હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિતમાં જે નવું પાઠ્યપુસ્તક 2026માં આવેલું છે તેનો પાઠ 1 ગણિતમાં પેટર્ન એ જોઈ રહ્યા છીએ. તેની અંદર 1.6 સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધ રિલેશન ટુ નંબર સિક્વન્સીસ એ જોઈ રહ્યા છીએ. તો એમાં ઘણીવાર આકાર શ્રેણીઓ રસપ્રદ રીતે સંખ્યા શ્રેણીઓ સાથે સંબંધિત હોય છે. આવા સંબંધો આકાર શ્રેણી અને સંબંધિત સંખ્યા શ્રેણી બંનેનો અભ્યાસ કરવામાં અને સમજવામાં મદદરૂપ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, નિયમિત બહુકોણની આકાર શ્રેણીમાં બાજુઓની સંખ્યા 3થી શરૂ થતી ગણતરીની સંખ્યાઓ દ્વારા આપવામાં આવે છે, એટલે કે 3, 4, 5, 6, 7, 8, 9, 10. તેથી જ આ આકારોને અનુક્રમે નિયમિત ત્રિકોણ, ચતુષ્કોણ એટલે કે ચોરસ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, દસકોણ વગેરે કહેવામાં આવે છે. એટલે નિયમિત બહુકોણ એટલે એક જ પેટર્નમાં વધે છે. પહેલામાં 3 ખૂણા છે 3 બાજુ, પછી 4 ખૂણા 4 બાજુ, 5 ખૂણા 5 બાજુ, એ રીતના. અને એના નામ પણ છે. 3 ખૂણા 3 બાજુ તો ત્રિકોણ, પછી 4 ખૂણા 4 બાજુ તો ચતુષ્કોણ. આ રીતના એક સરખા વેમાં વધે છે, તો એને કહેવાય છે નિયમિત બહુકોણ. એની વાત કરી છે. હવે જો અહીંયા નિયમિત શબ્દ એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે આ આકારોમાં સમાન લંબાઈની બાજુઓ સાઇડ્સ અને સમાન ખૂણા એંગલ્સ, એટલે કે બાજુઓ સરખી દેખાય છે અને ખૂણા પણ સરખા દેખાય છે અથવા તો હોય છે. આપણે પછીના પ્રકરણમાં ખૂણાઓ વિશે વધુ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. મતલબ આના પછીના જે બીજા ચેપ્ટરમાં છે એમાં ખૂણા વિશે આવે છે ડિટેલમાં. કોષ્ટક 3માં અન્ય આકાર શ્રેણીઓ પણ સંખ્યા શ્રેણીઓ સાથે સુંદર સંબંધો ધરાવે છે, તો એની વાત કરી છે. હવે નિયમિત જે એની વાત કરી છે એને અહીંયા સમજી શકાય. નિયમિત શબ્દનો અર્થ થાય કે સમાન, એટલે કે એક રીતે સમાન રીતે વધે છે. કે અહીંયા 3માં 4 તો ખૂણા અને બાજુ બંને એક એક વધે છે. પછી એની આગળ 5 તો ખૂણો એક વધ્યો અને બાજુ પણ એક વધી. પછી 6 એક ખૂણો વધ્યો એક બાજુ વધી. તો આ રીતના એક જ પેટર્નમાં જાય છે, જેને નિયમિત એવી રીતના કહેવાય કે ખૂણા બી અને બાજુ બી બંને સરખું હોય એને કહેવાય. બરાબર. ઘણીવાર આકાર શ્રેણીઓ રસપ્રદ રીતે સંખ્યા શ્રેણીઓ સાથે જોડાયેલી હોય છે. આ સંબંધોને સમજવાથી ભૂમિતિ અને બીજગણિત બંને સરળ બની જાય છે. અને દાખલા તરીકે જે વાત કરી છે રેગ્યુલર પોલિગોન્સ, જે અહીંયા આપણે વાત કરી, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, એ બધાની વાત કરી છે. હવે આગળ જોઈ વિચારો અને શોધો. નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં બાજુઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? નિયમિત બહુકોણની શ્રેણીમાં દરેક આકારમાં ખૂણાઓની સંખ્યા વિશે શું કહી શકાય? તમને સમાન સંખ્યા શ્રેણી મળે છે? ક્વેશ્ચન માર્ક કર્યો છે. શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો આ તો આપણે સમજ્યા નિયમિત બહુકોણ કોને કહેવાય છે. ત્રિકોણમાં 3 પછી 4 બાજુ 4 ખૂણા, 5 બાજુ 5 ખૂણા સરખા હોય, તો આ રીતની વાત છે, એને નિયમિત બહુકોણ કહેવાય. આ તો આપણે આગળ જોયું છે. હવે અહીંયા જુઓ, બહુકોણના ખૂણા અને બાજુઓ વિશે શું કહી શકાય? તો બાજુઓની શ્રેણી કઈ બને છે? 3. આમાં 3 ખૂણા 3 બાજુ છે. પછી આગળનો નંબર 4 ખૂણા 4 બાજુ એટલે 4, પછી 5, પછી 6, પછી 7, 8, આ રીતના આગળ વધે છે. હવે આવું કેમ થાય છે? તો પરિણામ સમાન છે. કોઈ પણ બંધ આકૃતિ બનાવવા માટે દરેક બાજુના છેડા બીજા છેડા જોડાવા જોઈએ. જ્યાં 2 બાજુઓ મળે છે ત્યાં બરાબર એક જ ખૂણો બને છે. તેથી બાજુઓ અને ખૂણાઓની સંખ્યા હંમેશા સમાન રહે છે. તો આ આપણે લખી દીધું. અને વધારે તમારે લખવું હોય જવાબમાં તો આવી રીતના સમાનતા, દરેક આકાર માટે બાજુઓની સંખ્યા અને ખૂણાઓની સંખ્યા હંમેશા સમાન રહે છે. શ્રેણીઓ સંબંધ. આ શ્રેણી કોષ્ટક 1માં આપેલા ગણતરીની સંખ્યાઓ, કાઉન્ટિંગ નંબર્સ, કારણ કે જુઓ 1, 2, 3, 4, 5, 6 આ રીતના કાઉન્ટિંગ નંબર હોય ને, એનો જ એક ભાગ છે. અહીં 3થી શરૂ થાય. જુઓ તો કાઉન્ટિંગ નંબર્સ જે છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, એમાં આપણે જોઈએ તો જે શ્રેણી છે અહીંયા આપેલી બહુકોણની 3થી ચાલુ થાય છે. એટલે આ કાઉન્ટિંગ નંબર્સ ગણતરીની સંખ્યાનો જ એક ભાગ છે એવું કહી શકાય. હવે નિષ્કર્ષ શું કાઢીએ છીએ? કોઈ પણ બંધ આકૃતિ બનાવવા માટે તેટલા રેખાખંડો બાજુઓ વપરાય છે, તેટલા જ જોડાણ બિંદુઓ ખૂણાઓ આપોઆપ રચાય છે. તો આ નિષ્કર્ષ કહેવાય. આગળ વધીએ. સંપૂર્ણ આલેખની શ્રેણીમાં દરેક આકારમાં લીટીઓની સંખ્યા ગણો. તમને કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો કે આવું કેમ થાય છે? તો જોઈ કે
પહેલાં જુઓ, સંપૂર્ણ આલેખમાં બે બિંદુ છે, એક લીટી છે. હવે આગળ જોઈ 3 બિંદુ થયા તો જે લીટી છે મતલબ કે એજીસ બરાબર એ 3 થઈ એટલે કે 2 વધી. પછી અહીંયા 4 બિંદુ થયા તો 6 લીટી થઈ એટલે કે 3 લીટી વધી. અહીંયા 3 હતી એમાં 3 વધી. હવે અહીંયા 5 બિંદુમાં જોઈએ તો 10 લીટી થઈ ગઈ મતલબ કે પાછળ 6 હતી તો અહીંયા 4 વધી. તો સંખ્યા શ્રેણી 1, 3, 6, 10, 15 આને ત્રિકોણીય સંખ્યાઓ કહેવાય છે. એટલે આ જે લીટીઓની સંખ્યા જે છે ને વધે છે 1, પછી 3, પછી 6, પછી 10, પછી 15 તો આને ત્રિકોણીય સંખ્યાઓ કહેવાય છે બરાબર. અને આવું કેમ થાય છે? તો જ્યારે તમે એક નવું બિંદુ ઉમેરો છો ત્યારે તેને અગાઉના તમામ બિંદુઓ સાથે જોડવું પડે છે. તેથી દરેક નવા આકારમાં પહેલાં કરતાં એક વધારાની લીટી ઉમેરાતી હોય છે. એટલે ત્રિકોણીય પેટર્નમાં આ પેટર્ન તમે જોઈ શકો છો કે પહેલાંમાં આપણે 2 લીટી ઉમેરી, પછી 3 લીટી ઉમેરી, 4, પછી 5 આ રીતના એ જ ત્રિકોણીય સંખ્યાઓ બનાવવાની રીત છે. જે રીત તમે બિંદુઓના ત્રિકોણમાં એક નવી હાર ઉમેરો છો તેમ અહીં એક નવું બિંદુ જૂના બિંદુ સાથે નવી લીટીઓની હાર ઉમેરે છે. તો આ સંપૂર્ણ આપણે રીઝન લખી દીધું. આગળ જોઈએ. ત્રીજો, એકબીજા પર ગોઠવેલા ચોરસની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ચોરસ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? તો જોઈએ. તો એકબીજા પર ગોઠવેલા ચોરસ આ રીતના બને. જુઓ અહીંયા આકારમાં જુઓ 1 બાય 1 એટલે અહીંયા એક જ ચોરસ છે. અહીંયા તમે જુઓ એક ચોરસ હતો અને બીજા 3 એડ થયા એટલે 4 ચોરસ થયા બરાબર. અગાઉના જે 4 ચોરસ છે એમાં અહીંયા જુઓ 5 એડ થઈ ગયા એટલે 9 બન્યા. આકાર 3 ગુણ્યા 3, 3 આડા 3 ઊભા એવી રીતના કરો એટલે 3 ગુણ્યા 3 9 થાય. હવે અહીંયા જુઓ પાછળ અગાઉના જે 9 છે એમાં 7 ઉમેરાયા છે એટલે કે 16. એ તમે જોઈ શકો. જે અગાઉના હોય છે એને બ્લુ કલરથી બતાવીશું અને જે નવા એડ થાય છે એને આ જે કલર છે ઓરેન્જ એનાથી બતાવ્યું છે એટલે તમને આઈડિયા આવે. તો આ આકારમાં આપણે જોઈ શકીએ છીએ. અહીંયા ચોરસ 1 બાય 1નો છે એટલે 1, પછી અહીંયા 4, પછી 9 ચોરસ, અહીંયા 16 ચોરસ. તો આ 1, 4, 9, 16 એ બને છે શું કે સંખ્યા શ્રેણી 1, 4, 9, 16, 25 આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. કેવી છે? પૂર્ણ વર્ગ. તો આ વર્ગની ચોરસ સ્ક્વેર સંખ્યાઓ પણ કહેવાય છે. આવું કેમ થાય છે? દરેક નવા સ્તરમાં અયુગ્મ ઓડ સંખ્યામાં નવા નાના ચોરસ 3, 5, 7 ઉમેરાય છે. અયુગ્મ સંખ્યાઓનો સરવાળો હંમેશા એક પૂર્ણ વર્ગ સ્ક્વેર નંબર બનાવે છે. આપણે આગળની એક્ટિવિટીમાં જોયું હતું મિત્રો કે બંને ઓડ નંબર્સ મળીને એક પૂર્ણ વર્ગ સ્ક્વેર નંબર્સ બનાવે છે. તો આ રીતના એક પેટર્ન ચાલે છે. એટલા માટે આવું થાય છે કે તમે જૂનામાં નવા એડ કરતા જાઓ છો ઓડ નંબર્સ એટલે કે એકી સંખ્યાના ચોરસ તો એ એક સ્ક્વેર બનાવે છે બરાબર. હવે ચોથો પ્રશ્ન છે એકબીજા પર ગોઠવેલા ત્રિકોણની શ્રેણીના દરેક આકારમાં કેટલા નાના ત્રિકોણ છે? આનાથી કઈ સંખ્યા શ્રેણી મળે છે? શું તમે સમજાવી શકો છો કે આવું કેમ થાય છે? સૂચન શ્રેણીના દરેક આકારમાં દરેક હરોળમાં કેટલા ત્રિકોણ છે? તો જોઈએ આપણે. જો અહીંયા એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ પહેલી હરોળમાં તમે જોશો ને એક જ ત્રિકોણ હોય છે. અહીંયા એ પણ પ્રશ્ન કર્યો છે ને દરેક હરોળમાં કેટલા ત્રિકોણ? તો એનો પણ જવાબ અહીંયા મળી જાય છે. પહેલી હરોળમાં 1 છે. પછી નીચેની હરોળમાં આપણે 3 એડ કરીએ છીએ. 1 હતો એમાં 3 એડ કરીએ એટલે બીજી શ્રેણીમાં 4 આવશે જવાબ. આ 3 અને 1 4. હવે એની નીચે 5 એડ થાય છે. 5 ત્રીજી હારમાં 5 તો એ 5 એડ કરીએ ને જૂના કેટલા હતા? 4. તો 5 ને 4 9 એટલે અહીંયા તમે જોઈ શકો છો કુલ સંખ્યા શ્રેણીમાં 1 અહીંયા હતો, નીચે બીજી હરોળ અને પહેલી હરોળને મળીને 4, પછી ત્રીજી હરોળ પહેલી બીજી એવી રીતના મળીને 9. તો આવી રીતના ચાલશે. તો આ જે શ્રેણી મળે છે 1, 4, 9, 16 એ કઈ શ્રેણી કહેવાય છે? એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય છે. તો એ ફરીથી પણ એક પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. આ રીતના ત્રિકોણ આપણે ગોઠવતા જઈએ છીએ બધી હરોળમાં તો એ એક પૂર્ણ વર્ગ સંખ્યાઓની શ્રેણી બને છે. તો આવું કેમ થાય છે? ચોરસની જેમ જ ત્રિકોણની દરેક નવી હરોળમાં 2 વધારાના ત્રિકોણ ઉમેરાય છે. જુઓ મિત્રો પહેલામાં 1 હતો, બીજી હરોળમાં 2 એડ થયા એટલે 3,
ત્રીજી હરોળમાં બીજા 2 એડ થયા એટલે 5. હવે નેક્સ્ટ બીજી હરોળમાં 2 એડ થશે એટલે 7. તો એવી રીતના વધશે. આ અયુગ્મ સંખ્યાનો ક્રમ, આથી કુલ સંખ્યા ફરીથી પૂર્ણ વર્ગ જ બને છે. તો આ એક પેટર્ન આપણને જોવા મળે છે. એટલે આ પ્રશ્નનો જવાબ તમને મળી ગયો. ચલો આગળ જોઈએ. કોચ હિમકણની શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે દરેક રેખાખંડ જે આ છે ને ગતિ અવરોધક સ્પીડ બમ્પ વડે બદલવામાં આવે છે. જેમ જેમ આ વધુને વધુ વખત કરવામાં આવે છે તેમ તેમ ખૂબ જ નાના રેખાખંડો સાથેના ફેરફારો નાના ને નાના થતા જાય છે. કોચ હિમકણના દરેક આકારમાં કુલ કેટલા રેખાખંડ છે? અનુરૂપ સંખ્યા શ્રેણી કઈ છે? જવાબ 3, 12, 48 છે. એટલે કે 4ની ઘાતના 3 ગણા. આ શ્રેણી કોષ્ટક 1માં દર્શાવેલ નથી. તો અહીંયા મિત્રો આની વાત કરી છે કે આ એક લાઈન જે છે અહીંયા જે વાત કરી છે કે આ રીતના રેખાખંડ છે, આ રીતના સ્પીડ બમ્પમાં ફેરવાય છે. તો એ જુઓ, આ રેખાખંડ છે એ કઈ રીતના કન્વર્ટ થાય છે? આવી રીતના સ્પીડ બમ્પમાં. તો એ સ્પીડ બમ્પમાં કન્વર્ટ થાય છે એમાં એક રેખાખંડ કેટલા રેખાખંડમાં કન્વર્ટ થાય છે? જુઓ, આ 1, આ 2, આ 3 અને આ 4. તો એક રેખાખંડ 4માં વિભાજિત થાય છે. તો અહીંયા જો લખ્યું છે કોચ હિમકણની શ્રેણીમાં એક આકારમાંથી બીજા આકારમાં જવા માટે દરેક સીધા રેખાખંડને ગતિ અવરોધક સ્પીડ બમ્પ વડે બદલવામાં આવે છે. એ તો આપણે જોયું. હવે અહીંયા આ જે 4ની વાત કરીને અહીંયા લખ્યું છે, જો આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ફેરફારને કારણે એક સીધી લીટી બરાબર 4 નાના રેખાખંડમાં વહેંચાઈ જાય છે. અહીંયા કીધું ને, આ એક રેખાખંડ છે, આ 1, આ 2, આ 3 અને 4 એક 4માં કન્વર્ટ થાય છે. બરાબર. આ જ નિયમ હવે અનંત સુધી ચાલશે. તો આ રીતના આપણે આગળ વધી શકીએ. જુઓ, એકમાંથી આમાં કન્વર્ટ કરીએ તો જુઓ, ઓરિજિનલ તમે હિમકણવાળી આકૃતિ જોઈ હોય તો એમાં શું હતું? ત્રિકોણથી ચાલુ કર્યું હતું. તો એમાંથી આમાં કન્વર્ટ કરવા જુઓ, એક રેખાખંડ 4માં કન્વર્ટ થાય. તો એવી રીતના 3 × 4 એટલે 12 રેખાખંડ મળે. આમાં 12 રેખાખંડ હોય. હવે એ 12માં પાછા 4 ગુણો એટલે 12 ચોક 48 એ રીતના જશે. તો આવી સંખ્યા શ્રેણી કંઈક મળશે, 3, 12, 48, 192. તો આવું કેમ થાય છે? કારણ કે દરેક તબક્કે હાલના દરેક રેખાખંડના 4 ટુકડા થાય છે. આ શ્રેણી 4ની ઘાતમાં આગળ વધે છે, 4ની ઘાતના 3 ગણા. તેનાથી આકાર નાનો ને નાનો થતો જાય છે અને રેખાખંડો અનંત સુધી ચાલે છે. તો અહીંયા બધા પ્રશ્નોના આપણે જવાબ જોઈ લીધા. અને તમારે વધુ એમાં સ્ટેપ લખવા હોય તો આ રીતના લખી શકો છો. અહીંયા માહિતી બધી આપી જ છે. કોચ હિમકણની રચના એક ખૂબ જ રસપ્રદ ભૌમિતિક પેટર્ન છે. જ્યારે આપણે એક આકારથી બીજા આકારમાં જઈએ છીએ ત્યારે રેખાખંડોની સંખ્યામાં થતા ફેરફાર નીચે મુજબ છે. રેખાખંડની ગણતરી મેં કીધું ને, આપણે એક સમબાજુ ત્રિકોણ લઈ એમાં પછી 4 ગુણવાના હોય છે, 4 તરીને 12. પછી ફરીથી એમાં 4 ગુણવાના, 12 ચોક 48, 48માં 4 ગુણો એટલે 192. આ રીતના સિરીઝ અહીં બતાવી હતી ને, 3, 12, 48, 192 એવી રીતના સિરીઝ ચાલે છે. તો હવે સારાંશ જોઈએ. તો સારાંશ અહીંયા આપ્યો છે, જોઈ લેવો. તો આ રીતના મિત્રો આપણે સંપૂર્ણ જે કહેવાય ને ચેપ્ટર અહીં કમ્પ્લીટ કર્યું છે. અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને અચૂક કહેજો. અને હજુ સુધી જો ચેનલ આપણી સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. અને મિત્રો જ્યારે તમે આ વિડીયોને લાઇક કરો છો ત્યારે નીચે હાઇપનો ઓપ્શન આવે એ પણ કરી દેજો, જેથી વિડીયો ઘણા બધા લોકો સુધી પહોંચી શકે. ધન્યવાદ.